વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આજે આપણે ઇતિહાસના પીવાયક્યુઝની જે સિરીઝ શરૂ કરી હતી તેમાં આગળનો લેક્ચર જોઈએ. આ પીવાયક્યુઝમાં આપણે જીપીએસસી પોલીસ એક્ઝામ્સ એટલે કે જે પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામ થાય છે તે, આ ઉપરાંત જીએસએસબી, જીપીએસએસબી અને જેટલી પણ ક્લાસ 3 કે ક્લાસ 4ની પણ એક્ઝામ્સ થાય છે તે તમામના આપણે પીવાયક્યુઝ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ એડ કરેલા છે. આમાં આપણે જીપીએસસીના ટેકનિકલ જે ક્લાસ 1-2 થાય છે, જનરલ જીપીએસસીની ક્લાસ 1-2 એ તમામના, આ ઉપરાંત ડીવાયએસઓ, એસટીઆઈ, આ તમામ એક્ઝામ્સના પીવાયક્યુઝ આપણે એડ કરેલા છે. તો બધા જ આવશે અને એ પણ સબ્જેક્ટ વાઇઝ આવશે. આપણે ઇતિહાસની શરૂઆત કરી હતી તેમાં પ્રાગ ઐતિહાસિક કાળ અને એ જોઈ ગયા હતા. હવે આગળ વધીએ. ગયા વખતે આપણે તામ્રપાષાણ યુગની વાત કરતા હતા, ત્યાંથી ફરી આગળ સ્ટાર્ટ કરીએ. તામ્રપાષાણ યુગના સંદર્ભમાં નીચેના વિધાનોમાંથી કયું વિધાન અસત્ય છે, એટલે કયું વિધાન ખોટું છે તે તમારે જણાવવાનું છે. આ યુગની કાયથા અને એરણ એ વસ્તીઓ જે હતી તે કિલ્લાની અંદર રહેતી હતી. બીજું વિધાન છે નવદાટોલી નર્મદા નદીના કિનારે આવેલું છે. નવદાટોલી નામનું સ્થળ છે તે નર્મદા નદીના કિનારે આવેલું છે. આ યુગમાં અનાજના ઉત્પાદનમાં ક્ષેત્રીય અસમાનતા હતી, એટલે કે અનાજનું ઉત્પાદન ક્યાંક ઘણું વધુ થતું હતું, ક્યાંક ઓછું થતું હતું, તો ક્યાંક બિલકુલ પણ નહોતું થતું. આ યુગના લોકો લેખન કલા વિશે જાણીતા ન હતા, એટલે કે લખવાનું ચલણ ન હતું. કોઈ પણ સ્ક્રિપ્ટ ન હતી, સ્ક્રિપ્ટ મળી નથી, લિપિ મળી નથી, એવું કહેવા માગે છે આ ચોથું વિધાન. આમાંથી કયું અસત્ય છે એ તમે વિચારી લો. આપણે જવાબ તરફ આગળ વધીએ. તો વિધાન સી છે તે અસત્ય છે. તામ્રપાષાણ યુગમાં અનાજ, મકાન તેમજ માટીના વાસણો વગેરે ક્ષેત્રીય અંતર જોવા મળે છે વગેરેમાં. પૂર્વ ભારતમાં ચોખાનું ઉત્પાદન થતું હતું, પશ્ચિમ ભારતમાં જવ તેમજ ઘઉંનું ઉત્પાદન થતું હતું. તેથી વિધાન સી જે છે તે સાચું નથી. મધ્યપ્રદેશમાં કાયથા અને એરણની અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ઇનામ ગામની વસ્તીઓ જે હતી તે કિલ્લામાં રહેતી હતી. કિલ્લેબંધ વસ્તીઓ કઈ હતી આ યુગમાં? તો કિલ્લેબંધ વસ્તીમાં એક હતું એરણ, બીજું હતું કાયથા. આ બંને હતા એમપીના એટલે કે મધ્યપ્રદેશના, અને મહારાષ્ટ્રની હતી ઇનામ ગામ. બરાબર. એટલે પહેલું વિધાન જે છે તે સાચું છે. નવદાટોલી મધ્યપ્રદેશનું એક મહત્વપૂર્ણ તામ્રપાષાણિક યુગનું પુરાતત્વ મહત્વ ધરાવતું સ્થળ છે, જે નર્મદા નદીના કાંઠે આવેલું છે, એટલે કે નર્મદા નદીના કિનારે આવેલું છે. આ સ્થળે અત્યાર સુધી સૌથી વધુ અનાજના ભંડારો મળી આવ્યા છે. શેના ભંડારો મળી આવ્યા છે? અનાજના ભંડારો. તમને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે સૌથી વધારે અનાજના ભંડારો તામ્રપાષાણ યુગના કયા સ્થળ ખાતેથી મળી આવ્યા છે? તો નર્મદાના કાંઠે આવેલું નવદાટોલી સ્થળ, જ્યાંથી સૌથી વધુ અનાજના ભંડારો મળી આવ્યા છે. તામ્રપાષાણ યુગના લોકોને લખવાની કળા જાણતા ન હતા. ઉલ્લેખનીય છે કે આ લોકો નગરોમાં ન રહીને ગ્રામીણ સમુદાયમાં રહેતા હતા, જ્યારે કાંસ્ય યુગના લોકો જે હતા તે નગરવાસી થઈ ગયા હતા. તામ્રપાષાણ યુગના લોકો ગ્રામ્ય અને કાંસ્ય યુગના લોકો એ હતા તે નગરવાસી થઈ ગયા હતા, એટલે એ લોકો નગરમાં રહેવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. એથી વિધાન ડી જે છે તે પણ સાચું છે. અહીંયા જોડકા આપેલા છે, તમારે જોડીને કહેવાનું છે કે કયું સ્થળ કઈ સંસ્કૃતિનું છે. દૈમાબાદ, એરણ, કાલીબંગન અને ગિલુંદ 4 સ્થળો આપેલા છે. એમાં છે હડપ્પા, માળવા, જોરવે અને તામ્રપાષાણિક. બરાબર. આટલી સંસ્કૃતિઓ છે: તામ્રપાષાણિક સંસ્કૃતિ, જોરવે સંસ્કૃતિ, માળવા સંસ્કૃતિ અને હડપ્પા સંસ્કૃતિ. અહીંયા ઓપ્શન આપેલા છે, તમે જોડી લો. આપણે આગળ જવાબ તરફ પછી વધીએ. થઈ ગયું હશે? તો જવાબ આવે છે એ. બરાબર.
દહેમાબાદ જે છે તે જોરવે સંસ્કૃતિનું સ્થળ છે. એરણ માળવા સંસ્કૃતિનું, કાલીબંગ અને હડપ્પાનું, અને ગિલુંદ જે છે તે તામ્રપાષાણિક સંસ્કૃતિનું સ્થળ છે. આગળ વધીએ. મહાપાષાણ સંસ્કૃતિમાં નીચેના સંદર્ભમાં મહાપાષાણ સંસ્કૃતિના સંદર્ભમાં વિધાનો આપેલા છે તેના પર વિચાર કરવાનો છે અને કયા વિધાનો સાચા છે તે કહેવાનું છે. મહાપાષાણ યુગની કબરોમાં વસ્તુઓની સાથે સાથે ત્રિકુ પણ મળી આવ્યા છે. આ કબરોમાં મૃતદેહને ખેતીના ઓજાર સાથે દફનાવવામાં આવતા હતા. અને ત્રીજું છે દ્વીપકલ્પીય ભારતમાં કાળા તથા લાલ માટીના વાસણોનું ચલન હતું. કાળા રંગની અને લાલ રંગની માટીના વાસણોનું ચલન હતું દ્વીપકલ્પીય ભારતમાં. કયા વિધાન સાચા છે? વિકલ્પ એ છે 1 અને 2, માત્ર 3, માત્ર 2 અને 3, કે પછી 1, 2 અને 3 બધા જ. તો જવાબ છે કે ભાઈ બધા વિધાનો સાચા છે. મહાપાષાણ કાળની કબરોમાં વસ્તુઓની સાથે ત્રિશુલ પણ મળી આવ્યું છે, જે ભગવાન શિવ સાથે તેનો સંબંધ માનવામાં આવે છે. એથી વિધાન 1 જે છે તે સાચું છે. બરાબર. અને આપણે અહીંયા કરી દઈએ. વિધાન 1 જે છે તે સાચું છે. ભગવાન શિવ સાથેનો સંબંધ છે ત્રિશુલનો. મહાપાષાણ કાળની કબરોમાંથી ખેતીલાયક ઓજારો પણ દફનાવાતા હતા, પરંતુ ખૂબ જ ઓછા પ્રમાણમાં હતા. કબરોમાં વસ્તુઓ દફનાવતા હતા, તેમને કામ લાગે પુનર્જન્મમાં માનતા હતા. આપણે ગયા લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. તે ખેતીના ઓજારો પણ દફનાવતા હતા. આનું પ્રમાણ જે હતું તે ઓછું હતું. તેમાં યુદ્ધ અને શિકારના હથિયારો વધુ રહેતા હતા. ખેતીના સાધનો ઓછા પ્રમાણમાં, પરંતુ જે શિકારના સાધનો છે અને યુદ્ધના હથિયારો છે તે વધુ પ્રમાણમાં રહેતા હતા. મહાપાષાણ યુગના લોકો ઉન્નત ખેતી નહોતા કરતા. આથી વિધાન 2 જે છે તે સાચું છે. મહાપાષાણ યુગના દ્વીપકલ્પીય ભારતમાં અનેક પ્રકારના માટીના વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમાં લાલ રંગની માટીના વાસણો પણ સમાવેશ થાય છે. જોકે કાળા અને લાલ રંગની માટીના વાસણો સૌથી વધુ પ્રચલિત હતા. બરાબર. એટલે વિધાન 3 પણ આપણું સાચું થઈ જશે. આગળ જોઈએ. મહાપાષાણ યુગના લોકોના સંદર્ભમાં વિધાનો આપેલા છે તે જોવાના છે. દક્ષિણ ભારતમાં તમિલ પ્રદેશમાં કળશ દફનાવવાની વિધિ પ્રચલિત હતી. અશોકની ઉપાધિ દેવનો પ્રિય તમિલ રાજાએ અપનાવી હતી. 2 વિધાન છે. તો પહેલું સાચું છે, બીજું બંને સાચા છે કે પછી એક પણ નહીં? આગળ જોઈએ. જવાબ છે સી. તમિલનાડુમાં દક્ષિણના જિલ્લામાં રહેતા મહાપાષાણ યુગના લોકો મૃતકના અસ્થિઓને કળશમાં નાખીને ખાડામાં દફનાવતા હતા. અસ્થિ જે હતી તેને કળશમાં રાખતા હતા અને તે કળશને ખાડામાં દફનાવી દેતા હતા. આ કળશને સમાધિ એટલે કે પ્રાગ ઐતિહાસિક કબર કહેવાતી હતી. આથી વિધાન 1 જે છે તે સાચું છે. અશોકની ઉપાધિ દેવ નામ પ્રિય એટલે કે અહીંયા ભૂલથી લખાઈ ગયું છે પ્રિયદર્શી. દેવ નામ પ્રિય એટલે કે પ્રિયદર્શી. દેવ નામ પ્રિયદર્શીએ તમિલ રાજાએ અપનાવી હતી. તેથી વિધાન 2 જે છે તે પણ સાચું છે. પાષાણ યુગથી લઈને વૈદિક કાળ સુધી સામાજિક પરિવર્તનોના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે કહેવાનું છે. ખોટું વિધાન તમારે જણાવવાનું છે. પહેલું છે પુરાપાષાણ યુગના સમાજમાં ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરાતો હતો. પુરાપાષાણ યુગનો જે સમાજ હતો તે ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરતો હતો. તામ્રપાષાણ યુગના લોકો જમીનમાં ઊંચાઈવાળા ભાગમાં રહેતા હતા અને સમાજ ખાદ્ય ઉત્પાદક થઈ ગયો હતો. આ આપણે સૌથી પહેલાં કે બીજા લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. ખાદ્ય ઉત્પાદક અને કયા સમયના લોકો હતા તે પણ આપણે ત્યારે જોયું હતું. હડપ્પા યુગનો સમાજ નગરીય હતો અને ઘોડી સવારી કરતો હતો તથા ઉત્તર વૈદિક કાળમાં વર્ણ વિભાજન સ્પષ્ટ થઈ ગયું. ક્યારે? તો કે ઉત્તર વૈદિક કાળમાં જે વર્ણ વિભાજન હતું તે સ્પષ્ટ થઈ ગયું હતું. 4માંથી કયું ખોટું છે તે તમારે જણાવવાનું છે. જવાબ છે સી. હડપ્પા યુગનો સમાજ નગરીય સમાજ હતો. આ સભ્યતા ઘોડા કેન્દ્રિત ન હતી, એટલે કે ત્યારે ઘોડા સવારી ન હતી થતી,
ઘોડાના આપણને વધારે અવશેષો મળ્યા નથી. ક્યારે? તો કે સિંધુ ઘાટી સભ્યતાના સ્થળોમાં. બરાબર. જ્યારે કે વૈદિક કાળમાં સમાજ જે હતો તે ઘોડેસવારી અને પશુપાલક બંને હતો. એટલે વિધાન સી જે છે તે ખોટું છે. વૈદિક કાળમાં આપણને ઘોડેસવારી જોવા મળે છે, પશુપાલનનો વ્યાપ થયેલો જોવા મળે છે. જ્યારે હડપ્પામાં ઘોડાના અવશેષો નથી મળતા, એનો મતલબ કે ઘોડાસવારી પણ નથી થતી વધારે. પ્રથમ પુરાપાષાણ યુગનો સમાજ જે હતો તે ખાદ્ય સંગ્રહણ કરતો હતો. પશુઓનો શિકાર કરવો એ જ તેમના જીવન નિર્વાહનું મુખ્ય સાધન હતું. નવપાષાણ યુગ અને તામ્રપાષાણ યુગમાં ખાદ્ય ઉત્પાદક સમાજ બન્યા. આ લોકો જમીનથી ઊંચાઈવાળા સ્થાન પર રહેતા હતા, જે પર્વતો અને નદીઓથી વધુ દૂર નહોતા રહેતા હતા. કોઈ પણ નદી કિનારે રહેતા હતા. એટલે તમે જોયું હશે કે જેટલી પણ જૂની આપણને સંસ્કૃતિઓ મળે છે, તેના સ્થળો મળે છે, તે બધા કોઈને કોઈ નદી કિનારે મળે છે. જેમ કે સિંધુ ઘાટી સભ્યતા, તો તે સિંધુ નદી, સરસ્વતી નદી, બરાબર, એ બધી નદીઓની કિનારે આવેલી છે. એના પછી જે પણ વૈદિક સંસ્કૃતિ છે તો તે ગંગાના મેદાની પ્રદેશોમાં તેમજ યમુના, આ બધા એરિયાની આસપાસમાં વધારે વધેલી છે, એટલે કે ફેલાયેલી હતી. એ રીતે નદીઓને અને પર્વતોથી નજીકમાં રહેતા હતા, કારણ કે તેમને પીવાનું પાણી મળી રહે. ઝાડ પાન પણ વધારે હોય ત્યાં. જમીન ઉત્પાદક વધુ હોય, કેમ કે નદી નવો કાપ લાવતી રહે, તેથી જમીન ફળદ્રુપ હોય, તો એમને ખેતીમાં પણ મદદ રહે. ઉત્તર વૈદિક કાળમાં વર્ણ સમાજ સ્પષ્ટ રીતે ફેલાઈ ગયું હતું અને સમાજ જે મુખ્ય 4 વર્ણોમાં વિભાજિત થઈ ગયો હતો. બરાબર. કયા કાળમાં? ઉત્તર વૈદિક કાળમાં. આગળ જોઈએ. આર્યભટ્ટ, પંચસિદ્ધાંતિકા, વરાહમિહિર, બૃહદ સંહિતા, કાલિદાસ, અભિજ્ઞાન શાકુંતલમ કયા યોગ્ય રીતે જોડાયેલા છે તે કહેવાનું છે. 1 અને 3, 2 અને 3, કે પછી તમામ? જવાબ છે સી. આર્યભટ્ટીય, વરાહમિહિરનું બૃહદ સંહિતા અને કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલમ. આગળ જોઈએ. હરિશન અને બૃહદ કથા કોશ, તો ભાસ્કર, લીલાવતી, પાણીની, માત્ર 1, 2, 3, 1, કે પછી આપેલ તમામ? જવાબ છે સી. 6ઠ્ઠી સદીમાં હરિશને બૃહદ કથા કોશમાં ભારતીય ભાષાઓ, વેશભૂષા વગેરેનું વર્ણન કર્યું છે. 6ઠ્ઠી સદીમાં ભાસ્કરે લીલાવતી ગ્રંથની રચના કરી. આ જે લીલાવતી ગ્રંથ છે તે ગણિત પર આધારિત છે અને લાંબા સમય સુધી તે ગણિત માટેનો એક માનાંક રહ્યો હતો. એટલે કે સ્ટાન્ડર્ડ ગ્રંથ રહ્યો હતો. પાણિનીએ અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી છે, જ્યારે જે ન્યાય છે તેની રચના ગૌતમે કરી છે. નીચે એક યાદી આપેલી છે, તેને તેના અર્થ સાથે જોડવાની છે. BC, AD, CE અને BCE. બિફોર કોમન એરા, એનો ડોમિની અને બિફોર ક્રાઇસ્ટ. તો તમને ખાલી ફૂલ ફોર્મ જ પૂછ્યા છે એવી રીતનું છે કે શોનો અર્થ શું થાય છે. ઇઝી ક્વેશ્ચન છે. તો જવાબ જોઈએ. BC એટલે થાય બિફોર ક્રાઇસ્ટ, એટલે કે ઈસવીસન પૂર્વે આપણે જે બોલીએ છીએ તેનો મતલબ BC થાય. AD એટલે કે એનો ડોમિની, તેને ગુજરાતીમાં લખાય. તેનો અર્થ ઈસા મસીહના જન્મના વર્ષ સાથે છે. એટલે કે ઈસા મસીહનો જ્યારે જન્મ થયો હતો ત્યાંથી તેને ગણવાની શરૂઆત થાય છે. એના પહેલાંના વર્ષોને આપણે ઈસવીસન પૂર્વે કહેવામાં આવે છે. ઈસ આવશે, બરાબર. આપણે જે ઈસ લખીએ ગુજરાતીમાં તે. ઉલ્લેખનીય છે કે આજકાલ ADના સ્થાને CE વપરાય છે તથા BCના સ્થાને BCE લખવાની પ્રથા છે. CEનો જે અર્થ થાય છે તે થાય છે કે કોમન એરા, CE કોમન એરા, અને બિફોર કોમન એરા મતલબ થાય છે BCEનો, બિફોર કોમન એરા. અને ઇંગ્લિશમાં બીજો એક શબ્દ છે BP, તેનો અર્થ થાય છે કે બિફોર પ્રેઝન્ટ. નીચે વિધાનો આપ્યા છે. જેમ્સ પ્રિન્સેપે સૌપ્રથમ બ્રાહ્મી અને ખરોષ્ઠી લિપિ ઉકેલી. બ્રાહ્મી તથા ખરોષ્ઠી લિપિ પ્રાચીન સિક્કાના લખાણોમાં ઉપયોગ કરાયો હતો. તમિલ અને પાલી ભાષામાં અભિલેખોની રચના કરાઈ નથી. પ્રાચીનતમ અભિલેખો પ્રાકૃત ભાષામાં લખવામાં આવ્યા હતા. પહેલું અને બીજું અને ચોથું
1, 2 અને 4 કે પછી આપેલ તમામ કયા સાચા છે તે કહેવાના છે. તો જવાબ છે સી. 1930ના દાયકામાં જેમ્સ પ્રિન્સેપે બ્રાહ્મી અને ખરોષ્ઠી લિપિનો અર્થ શોધી કાઢ્યો હતો. આ આપણે આગળ પણ જોઈશું ક્યાં છે આની માહિતી. આના સિવાય બીજા કયા વિદ્વાનોએ લિપિઓ ઉકેલી હતી તેની માહિતી પણ આપણે લીધી હતી. તેથી વિધાન 1 અને 2 સાચા છે. અને જે લિપિનો ઉપયોગ થતો એ પ્રારંભિક લખાણો અને સિક્કાઓમાં કરાયો હતો. પ્રાચીન અભિલેખો પ્રાકૃત ભાષામાં લખાયા હોવાથી પ્રાકૃત ભાષાઓને કહેવાય છે જે જનસામાન્યની ભાષા હતી. તેથી વિધાન 3 સાચું છે. તમિલ અને પાલી ભાષા સંસ્કૃત ભાષાઓમાં પણ અનેક અભિલેખો લખાયા છે. તેથી વિધાન 4 જે છે તે ખોટું છે. એવું શક્ય છે કે લોકો બીજી ભાષાઓ પણ બોલતા હશે પરંતુ તેને લેખન કાર્યમાં એટલે કે તેની લિપિ નહીં હોય એવું શક્ય છે. ઘટના આપી છે તેના વર્ષ સાથે જોડવાની છે. તો આના પ્રિન્સેપના લખાણો, અશોકના, બંગાળ એશિયાટિક સોસાયટીની સ્થાપના, ગુપ્ત શાસનનો પ્રારંભ અને અકબરનો વિજય. જવાબ જોઈએ છે. તો જવાબ છે જેમ્સ પ્રિન્સેપ દ્વારા લખાણનો અભ્યાસ 1837માં કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ એશિયાટિક સોસાયટીની બંગાળ એશિયાટિક સોસાયટીની સ્થાપના 1784માં થઈ હતી. ગુપ્ત શાસનનો પ્રારંભ ઈસવીસન 320માં થયો હતો અને અરબોએ સિંધ પર વિજય મેળવ્યો હતો આશરે 712માં.